ના બહેન રૂમની અંદર એકલા હતા અને દરવાજો ખુલ્લો હતો. મેં જોયું કે ભાભીની બહેન પૂનમ જાગી રહી હતી અને ફોન ચલાવી રહી હતી. રૂમની અંદર કોઈ નહોતું. તે ફક્ત એકલી હતી. હું મારા રૂમમાં જઈને સૂઈ ગયો. બીજે દિવસે ભાભી સામાન લેવા માટે બહાર દુકાન ઉપર ગઈ અને તે 3-4 કલાક પછી આવવાના હતા. ત્યારે પૂનમ ટીવી જોઈ રહી હતી. પછી હું તેની પાસે ગયો અને બેસી ગયો અને તેનો હાથ પકડી લીધો. તેણે કહ્યું, મારો હાથ છોડી દે. મેં તેનો હાથ છોડી દીધો અને તે રસોડામાં જતી રહી. હું તેની પાછળ રસોડામાં ગયો અને તે વાસણ ધોઈ રહી હતી. પછી મેં તેને પાછળથી પકડી. પૂનમને થોડુંક અજીબ લાગ્યું. તે સાઈડમાં થઈ ગઈ. મેં પૂનમને કહ્યું, પૂનમ, આઈ લવ યુ. હું તને ખૂબ જ પ્રેમ કરું છું. તેને પણ મને જવાબમાં હા પાડી. મેં તેને કહ્યું, ચાલ રૂમમાં જઈએ. પછી હું તેની પાછળ ચાલવા લાગ્યો. જેવો હું તેને રૂમની અંદર લઈ ગયો તો તે કહેવા લાગી કે મારા દીદી ગમે ત્યારે આવી શકે છે. તું સાંજે સમય કાઢીને મારી પાસે આવજે. મેં કહ્યું, ઠીક છે, હું સાંજે તારી પાસે બેસવા માટે આવીશ. તું મારી રાહ જોજે. સાંજે બધા સાથે જમ્યા અને સૂઈ ગયા. મેં ભાઈ અને ભાભીના રૂમમાં જોયું તો તે પણ સૂઈ ગયા હતા. પછી મેં મારા મમ્મી પપ્પાના રૂમમાં ચેક કર્યું. હવે તે પણ સૂઈ રહ્યા હતા અને પોતાનો રૂમ બંધ કરીને હું પૂનમના રૂમમાં ગયો. અને થોડી વાર પછી દોસ્તો મારું નામ રોશની છે અને હું એક નાના એવા શહેરમાં રહું છું. મારા લગ્નને 2 મહિના થઈ ગયા હતા. મારા સાસરિયામાં મારે સાસુ સસરા, મારો દિયર અને મારો પતિ, અમે એટલા લોકો રહેતા હતા. મારા પતિને દુકાન છે અને તે ખૂબ જ સારી રીતે ચાલી રહી હતી. ઘરનો બધો ખર્ચો તે જ ઉઠાવતા હતા. મારો દિયર કાંઈ કામ કરતો નહીં, તે ઘરે જ પડ્યો રહેતો. મારા પતિએ તેને ખૂબ સમજાવ્યો કે તું કોઈ કામ ધંધો કર, પરંતુ તે માનતો નહોતો. મારા દિયરની હરકતો મને સારી નહોતી લાગતી. એક દિવસ મારો દિયર એક છોકરી સાથે ફોન ઉપર એવી રીતે વાતો કરતો હતો જે રીતે તો મારા પતિ પણ મારી સાથે વાતો નથી કરતા. થોડી વાર પછી તે મારી પાસે આવીને બેસી ગયો. મેં તેને પૂછ્યું, મહેશ, તું કોની સાથે વાતો કરી રહ્યો હતો? તેણે કહ્યું, ભાભી, તમારે શું કામ છે? મેં કહ્યું, તું તેની સાથે ખૂબ જ સભ્યતાથી વાત કરતો હતો. તેણે કહ્યું, ભાભી, તમને કેમ ખબર પડી? મેં તેની સામે જોઈને કહ્યું, મેં તને વાતો કરતા સાંભળી હતી. તેણે મને કોઈ જવાબ ન આપ્યો. હું ઊભી થઈને રસોડામાં કામ કરવા માટે જતી રહી અને તે મારી પાછળ આવ્યો અને તે કહેવા લાગ્યો, ભાભી, તમને એક વાત કહું, તમે ખૂબ સુંદર છો. મેં કહ્યું, થેન્ક યુ. અને પછી તેણે મારો હાથ પકડ્યો. મેં કહ્યું, મહેશ, તું શું કરી રહ્યો છો? તેણે કહ્યું, ભાભી, હું તમારો દિયર છું. હું તમારી સાથે શું મજાક પણ નથી કરી શકતો? દિયર ભાભીનો સંબંધ મજાક મસ્તી કરવાનો હોય છે. મેં કહ્યું, તું મારી સાથે મજાક કરી શકા છો અને તું મારી સાથે મશ્કરી પણ કરી શકા છો, પરંતુ સંબંધમાં એક હદ હોય છે. જે રીતે તું મારી સાથે મજાક કરા છો તે બરાબર નથી. પછી તે ત્યાંથી જતો રહ્યો. બીજે દિવસે મારી બહેનનો ફોન આવ્યો કે તે થોડા દિવસ મારી સાથે રહેવા માટે આવી રહી છે. મારી બહેનનું નામ પૂનમ હતું. તે 22 વર્ષની હતી. બીજે દિવસે તે મારી પાસે રહેવા માટે આવી ગઈ. પછી અમે બંને ખૂબ સારી વાતો કરી અને મેં તેને રહેવા માટે રૂમ આપ્યો અને સાંજે જમ્યા. પછી અમે બધા સૂવા માટે જતા રહ્યા. હું મારા રૂમમાં ફોન જોઈ રહી હતી. ત્યારે મારી દીદીનો દિયર આજુબાજુ આટા મારવા લાગ્યો અને વારંવાર મારી તરફ જોઈ રહ્યો હતો. મને લાગ્યું કે તે બસ આમ જ આટા મારતો હશે, એટલે મેં વધારે ધ્યાન આપ્યું નહીં અને પછી દરવાજો બંધ કરીને સૂઈ ગઈ. બીજે દિવસે હું સોફા ઉપર બેઠા બેઠા ચા પી રહી હતી તો મહેશ મારી પાસે આવ્યો અને બાજુમાં બેસી ગયો અને મારો હાથ પકડીને કહેવા લાગ્યો કે તમે ખૂબ જ સુંદર છો. શું તમારે કોઈ ગર્લફ્રેન્ડ છે? મેં કહ્યું, ના, મારે કોઈ બોયફ્રેન્ડ નથી. હું આ બધા ચક્કરમાં નથી પડતી. અને હું ઊભી થઈને રસોડામાં જતી રહી અને પછી વાસણ ધોવા લાગી. ત્યારે મહેશ પણ મારી પાછળ આવ્યો અને મને
પાછળથી હક કરી લીધી અને તે કહેવા લાગ્યો, તમે મને ખૂબ જ સારા લાગો છો. હવે પૂનમને પણ ખૂબ સારું લાગ્યું અને તેણે કહ્યું, આ હું પણ તમને પ્રેમ કરું છું. મહેશે કહ્યું, તો હવે વાસણ ધોવાનું મૂકી દે, ચાલ આપણે રૂમમાં જઈને વાતો કરીએ. પૂનમને પણ તેની વાત માની ગઈ અને તે મહેશના રૂમમાં જતી રહી. દરવાજો થોડો બંધ કરીને બંને વાતો કરવા લાગ્યા. ત્યારે પૂનમે કહ્યું, મારી દીદી ક્યારે આવશે? તેનો કોઈ ભરોસો નથી, એટલા માટે સાંજે તમે મારી સાથે વાતો કરવા મારા રૂમમાં આવજો. મહેશે કહ્યું, આ ખૂબ જ સારો આઈડિયા છે, હું આમ જ કરીશ. તે સાંજ થવાની રાહ જોવા લાગ્યો. જ્યારે જમ્યા પછી બધા સૂઈ ગયા તો મહેશે બધાના રૂમમાં તપાસ કરી અને પછી તે પૂનમના રૂમમાં જતો રહ્યો. પૂનમ પણ તેની રાહ જોઈ રહી હતી. તે બંને વાતો કરવા લાગ્યા. એટલે પૂનમ અને મહેશ, થોડી ઉતાવળ રાખજે, જો મારી બહેન જાગી જશે તો મોટું તોફાન આવશે. મહેશ પણ હેરાન થઈ ગયો કે તેને પૂનમ આ બધું કહી રહી હતી. તે બંને વાતો કરી રહ્યા હતા ને મહેશના ભાભી જાગી ગયા અને તે પાણી પીવા માટે ઊભા થયા. ત્યારે તેણે પૂનમના રૂમમાંથી વિચિત્ર અવાજ સાંભળી અને તે ઊભી રહી ગઈ. તેને લાગ્યું કે રૂમની અંદર નક્કી કંઈક ચાલી રહ્યું છે. થોડા સમય પછી પૂનમના રૂમમાંથી મહેશ બહાર આવ્યો તો તેના ભાભી સામે બેઠા હતા. સવારે જ્યારે પૂનમે તેની બહેનને પૂછ્યું કે સાંજે તારી સાથે તારા રૂમમાં કોણ હતું, તો પૂનમે કહ્યું, મને તમારા દિયર સાથે એટલે કે મહેશ સાથે પ્રેમ થઈ ગયો છે. અને પછી પૂનમની બહેને તેના લગ્ન મહેશ સાથે કરાવી દીધા. હવે તે લગ્ન પછી તેની બહેનને ઘરે આવી ગઈ. તે બંને ખૂબ ખુશ હતા. મહેશ પણ રોજ કામ ઉપર જવા લાગ્યો અને પૈસા કમાવા લાગ્યો. બંને બહેનો સાથે મળીને ઘરનું કામ કરતી અને બધું જ બરાબર ચાલી રહ્યું હતું. મિત્રો, વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ફરી વખત મળશું આવી એક મજેદાર લવ સ્ટોરીની અંદર. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો.